શું તમે કેન્દ્ર સરકારના કર્મચારી છો તો તમારા માટે એક જબરદસ્ત ખુશખબર છે। 8મા પગાર પંચની રાહ જોયા વગર જ સરકારે તમને એક મોટી ભેટ આપી દીધી છે। તમારું સેલેરી એકાઉન્ટ હવે માત્ર પગાર જમા કરવાનું ખાતું નહીં રહે, પરંતુ બની જશે તમારું સુરક્ષા કવચ। સરકારે લોન્ચ કર્યું નવું કમ્પોઝિટ સેલેરી એકાઉન્ટ પેકેજ। સરળ ભાષામાં કહું તો હવે બેન્કિંગ, ઇન્સ્યોરન્સ અને લોન આ બધું જ એક જ સેલેરી એકાઉન્ટમાં મળી જશે। તમારે અલગથી વીમો લેવાની કે લોન માટે બેંકોના ધક્કા ખાવાની કોઈ જરૂર નથી। આ ખાતું તમારા માટે ઓલ ઇન વન સુવિધા લઈને આવ્યું છે। સૌથી મોટો ફાયદો છે ફ્રી ઇન્સ્યોરન્સનો। આ પેકેજમાં તમને શું મળશે, ધ્યાનથી સાંભળજો। પહેલું, 2 કરોડ રૂપિયા સુધીના એર એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ। બીજું, 1.5 કરોડ રૂપિયા સુધીનું પર્સનલ એક્સિડન્ટ કવર। અને ત્રીજું, 20 લાખ રૂપિયાનું ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ। અને સાથે જ કાયમી વિકલાંગતા અને પરિવાર માટે હેલ્થ કવર તો ખરું જ, એટલે કે સુરક્ષાની પૂરેપૂરી ગેરંટી। વાત અહીં પૂરી નથી થતી। જો તમારે ઘર, ગાડી કે ભણતર માટે લોન જોઈએ છે તો આ એકાઉન્ટ દ્વારા સસ્તા વ્યાજ દરે લોન મળશે અને પ્રોસેસિંગ ફી પણ ઓછી લાગશે। ઉપરાંત ઝીરો બેલેન્સ એકાઉન્ટની સુવિધા, અનલિમિટેડ ટ્રાન્ઝેક્શન અને લોકરના ભાડામાં પણ છૂટ મળશે। તો મિત્રો, સરકારે બેંકોને તમારા જૂના સેલેરી એકાઉન્ટને આ નવા પેકેજમાં અપગ્રેડ કરવાના આદેશ આપી દીધા છે। આ ભારત સરકારની તમને આર્થિક રીતે સુરક્ષિત કરવાની એક મોટી પહેલ છે। આ વિડીયો દરેક સરકારી કર્મચારી મિત્ર સાથે શેર કરો અને આવી જ કામની માહિતી માટે અમને ફોલો કરતા રહો।